દાહોદમાં હિન્દુત્વને જાગૃત કરવાના હેતુથી તારીખ 22 ફેબ્રુઆરીના રોજ દાહોદના ગોધરા રોડ પર આવેલા શ્રી કાલિકા માતા મંદિર મેદાન પર વિરાટ હિન્દુ સંમેલન સમિતિ ગોધરા રોડ દ્વારા વિરાટ હિન્દુ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બહુ વિશાળ સંખ્યામાં હિન્દુ ભાઈ બહેનો અને ભાગ લીધો। આ સભામાં દાહોદના સિદ્ધેશ્વરી માતાજી મંદિર હનુમાન 40 ગ્રુપ દ્વારા હનુમાન 40 પાઠ હનુમાન અષ્ટકના પાઠ કરવામાં આવ્યા, તેમજ સંસ્કાર સામાજિક ગ્રુપ દ્વારા લવ જિહાદ નાટક રજૂ કરવામાં આવ્યું, જેના દ્વારા હિન્દુ બહેન બેટીઓમાં જાગૃતતા આવે। આ સભામાં મહામંડલેશ્વર 1008ની મધુસૂદન દાસજી મહારાજજીએ આશીર્વચન આપ્યા। મુખ્ય અતિથિ તરીકે શ્રી બ્રધિપ્રસાદ દુબેજી, મુખ્ય વક્તા તરીકે દિનેશભાઈ ડોડિયા, મહિલા અગ્રણી શ્રીમતી રીનાબેન પંચાલ હાજર રહ્યા હતા। મહાસંમેલન બાદ ભોજન પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું। આ આયોજનને સફળ બનાવી સમિતિના સભ્યોએ સૌએ હિન્દુ ભાઈ બહેનોને આભાર માન્યો હતો। રિપોર્ટર દિલીપભાઈ હરિજન, સંજેલી।